હેલો ફ્રેન્ડ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને અમે મજામાં છીએ. ને આજે છે 25 ડિસેમ્બર, તો આજે છે ક્રિસમસ. તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ફેમિલીને બધાને હેપી ક્રિસમસ. ને જો અમારા વંશભાઈ હેપી ક્રિસમસ કે આમ ગાંડા કાઢે. વંશને છે ને કેમેરો આવે ને સામે મોબાઈલ, એટલે એને આવા ગાંડા બહુ મજા આવે કાઢવાની. કેમ? તો વંશભાઈ જો ગાંડા કાઢે છે ને, અહીંયા અમારે તૈયારી થાય છે ખજૂર બિસ્કિટ બનાવવાની. એટલે અમારે કોમલ ને વિધિ બેહી ગયા છીએ ખજૂરના ઠળિયા કાઢવા. તો હાલો આપણે જોઈ લઈ. જો અહીંયા હાલે છે ખજૂર બિસ્કિટ બનાવવાની તૈયારી. તો પહેલા તો આપણે ખજૂરના ઠળિયા કાઢવા પડે. એટલે જો અહીંયા ખજૂર ફોલાય છે, મસ્ત ઢીલો ખજૂર હોય તો જ બિસ્કિટ બરોબર બને, ઓલા ખજૂરના તો ન બને. એટલે જો કોમલ ને વિધિ અમારે લાગ્યા છે ઠળિયા કાઢવામાં. ઠંડી હવે સારી એવી પડે છે એટલે ખજૂર બિસ્કિટ બનાવીએ અને ખાઈએ. એકવાર તો જો કે બનાવીને ખાઈ લીધા. બરોબર ને વંશ? વંશ તને ભાવે છે ખજૂર બિસ્કિટ? વંશને નો ભાવે, કાંઈ નો ભાવે. જસ તને ભાવે? જસને બહુ ભાવે ખજૂર બિસ્કિટ, વંશને નો ભાવે. ભાવે છે? કેટલા ભાવે છે તને? ઓ, આખો ડબલો. હાલો તો જો ખજૂરના ઠળિયા નીકળી જાય ને, ફોલાઈ જાય ને ખજૂર, પછી એની આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. ચાલો તો ખજૂર ફોલાઈ ગયો છે ને હવે આપણે આને ગેસ ઉપર મૂકી દીધો છે ને એમાં 2 ચમચી ઘી એડ કરી દીધું છે. એટલે થોડીક વાર આ છે ને ગરમ થાય ને એટલે એકદમ હજી પોચો થઈ જાય એટલે બિસ્કિટ છે ને ફટાફટ વળી જાય. તો જો આ રીતના છે ને આને ગરમ કરતું જવાનું અને હલાવતું જવાનું. લગભગ 5 મિનિટમાં થઈ જાય. કેમ? 5 મિનિટમાં છે ને એ થોડોક વધારે ઢીલો થઈ જાય. પછી આપણે છે ને એના ખજૂર વાળી લેશું. ખજૂર હું બિસ્કિટ વાળી લેશું. જો આ સરસ મજાનો છે ને ખજૂર થઈ ગયો છે તૈયાર. હાલો હવે આપણે આના બિસ્કિટ છે ને વાળી લઈ ફટાફટ. ચાલો અહીંયા જો બનવા માંડ્યા છે બિસ્કિટ. તો આ છે ખજૂર ને આ છે મેરીગોલ્ડ ના બિસ્કિટ ને આ છે ટોપરું. તો આવી રીતના જો ખજૂરની છે ને થેપલી બનાવવાની, ને પછી એની માથે બિસ્કિટ રાખવાનું, ને પછી પાછી એક થેપલી, પાછું એક બિસ્કિટ ને પાછી એક થેપલી, એટલે કુલ 3 થેપલી ને 2 બિસ્કિટ. જો અહીં કોમલબેન બનાવે છે. પછી એમાં બિસ્કિટ અંદર નાખીને પછી રાઉન્ડ રાઉન્ડ કરી દેવાનું. જો આ 3 થેપલી થઈ ગઈ ને હવે આને આ રીતના મૂકી દેવાની ને 3 બાજુથી છે ને કવર કરી દેવાનું. રેડી, હાલો સરસ મજાનું થઈ ગયું. ને હવે આપણે એને છે ને આ ટોપરાનું ખમણ એમાં જરાક રગદોળી નાખશો એટલે સરસ મજાનો જો લુક બહુ મસ્ત આવે છે ને ખાવામાં બહુ મજા આવે. ટોપરું આવે ને એટલે ટોપરાનો સ્વાદ આવી જાય. બસ જો આવી રીતના હવે આપણે છે ને આ બધા બિસ્કિટ બનાવી લેવાના છે. હાલો ફટાફટ બનાવવા માંડીએ. તો સરસ મજાના જો બધા બિસ્કિટ બની ગયા છે. આપણે ખજૂર પૂરો થઈ ગયો છે અને બિસ્કિટના 2 પેકેટ પણ પૂરા થઈ ગયા છે. એટલે 1 કિલો ખજૂર હતો ને તો મેરીગોલ્ડના 2 પેકેટ જોઈ ગયા. 1 કિલો ખજૂરમાં 2 પેકેટના બિસ્કિટ આપણે બની ગયા છે. ને વંશભાઈ જો મારે અહીં બેહી ગયા છે. એ તો બધાને ખબર છે કે તું વંશ છો એમ. હાલો જો આ છેલ્લું બિસ્કિટ છે
સરસ મજાના આપણા બિસ્કિટ બની ગયા છે. તમે કોણે કોણે આ શિયાળામાં બિસ્કિટ બનાવ્યા એ કમેન્ટમાં કહેજો, અને કઈ રીતના બનાવ્યા એ પણ કમેન્ટમાં કહેજો. આમ તો લગભગ આ બિસ્કિટ બનાવતા હોય છે. અમે જો આ રીતે બનાવ્યા છે, તમે કઈ રીતના બનાવ્યો છો એ મને કોમેન્ટમાં કહેજો. હાલો હવે આને છે ને થોડીક વાર પછી આપણે એક બિસ્કિટના 4 પીસ પાડી નાખશું. હું નાખી સૂટી પૂટી ન હોય, તૂટી ફૂટી હોય. ઠીક, આમાં ન હોય બટાઈ નહીં, તૂટી ફૂટી આમાં ન હોય. આમાં ખાલી છે ને ખમણનું ટોપરું જ હોય. ઈ જે ધરવાનું છે વંશ, ઈ મૂકી દે. એટલા બધું છેટેથી ન ધરવાનું. જો વંશભાઈ અમારા ગાંડા કાઢે છે. હાલો જો ભગવાન ને તો હમણાં ધરાઈ જાય, પછી અમારા બાલ ગોપાલ પણ ચાલુ થઈ જાય, પછાડશે હો. હાલો ધરાઈ ગયું. હાલો ભગવાન ખાઈ લીધું ને હવે હમણાં જો આ છે ને અમારા નાના બાલ ગોપાલી ચાલુ થઈ જાય. વંશ તને ભાવે કે ન ભાવે? ભાવે. લે હાલો 2 લાડવા બન્યા છે. હા 2 લાડવા બનાવ્યા, બાકીના બિસ્કિટ. તો આપડા જો આ ખજૂર બિસ્કિટ બની ગયા છે મસ્ત મજાના. જો કેવા મસ્ત દેખાય છે. તો તમને અમારા આ બિસ્કિટનો વિડીયો કેવો લાગ્યો હોય મને કમેન્ટમાં કહેજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.